75 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. શહેરીકરણની સાથોસાથ આધુનિકરણ અને કેટલેક અંશે ઔદ્યોગિકરણ પણ આવે છે. કોઈ પણ આધુનિક તંત્ર પછી ભલે તે સંરક્ષણ દળ, પ્રયોગશાળા, વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધન કે ઉચ્ચ શિક્ષણની સંસ્થા હોય, પણ તેમાં અચૂકપણે વિવિધ વિસ્તારના વિવિધ માન્યતા ધરાવતા અને જુદી જુદી ભાષા બોલતા લોકો એક કાર્ય કરતા હોય છે. મોટી રેલવે કોલોની આ બાબતની સૌથી વધુ પ્રતીતિ કરાવે છે. આ લોકોને સાથે રાખનારું તત્વ સમાન ધ્યેય અને સમાન વ્યવસાય તેમજ સારું કાર્ય કરવાનો સંતોષ છે. ફકરો. ગુજરાતમાં આપણી નાગરિક સેવા અને પોલીસ દળો રાષ્ટ્રીય એકતાનું ચિહ્ન બની રહે છે, કારણ કે ફક્ત રાજ્યના જુદા જુદા ભાગો જ નહીં, પરંતુ દેશના જુદા જુદા ભાગોમાંથી આવતા લોકોનો સમાવેશ કરે છે. હકીકતમાં દેશના અન્ય પ્રાંતમાંથી આવેલા અધિકારીઓ સ્થાનિક ભાષા શીખવા ઉપરાંત રાજ્યના લોકોની પ્રણાલી અને રીત રિવાજો પણ અપનાવ્યા છે. રાષ્ટ્રીય એકતા અને આધુનિકરણ માટેનું ઔદ્યોગિકરણ એ મહત્વનું પરિબળ બની રહે છે. દેશના કે રાજ્યના વિવિધ ભાગોમાંથી કૌશલ્ય એકત્ર કર્યા સિવાય મોટા પાયે આધુનિકરણની વિચારણા થઈ શકતી નથી. મધ્યપ્રદેશમાં જ ઇન્દોર શહેરનો વિકાસ દેશના વિવિધ ભાગોના લોકોને વસવાટ કરીને દર્શાવેલા નિપુણતા અને કૌશલ્યને આભારી છે. ફકરો. ગુજરાતમાં વાપી અને અંકલેશ્વર 15 વર્ષ અગાઉ નાના અને શાંત ગામડા જેવા હતા, પરંતુ વિશાળ ઔદ્યોગિક વસાહતો ત્યાં સ્થપાતા પચરંગી વસ્તી ધરાવતા નગરો બન્યા છે અને લોકોને શાંતિ અને સુમેળથી જીવવાનું વાતાવરણ પૂરું પાડ્યું છે. વ્યક્તિ જે સંસ્થામાં કાર્ય કરતી હોય ત્યાં તે કૌશલ્ય, ઉત્પાદકતા અને એકબીજા સાથે રહીને કાર્ય પાર પાડવું તે બાબતમાં મગ્ન રહે છે અને એકબીજા સાથે વિભિન્નતાનો વિચાર કરતી નથી. ઔદ્યોગિકરણનો આપણો અનુભવ એમ કહે છે કે તે રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય વિકાસ માટેનું મહત્વનું એક પરિબળ બની રહ્યું છે. આ સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે સમાજમાં શાંતિ અને સુમેળની ભૂમિકા સિવાય મોટા પાયે ઔદ્યોગિકરણ કે શહેરીકરણ સફળ થતું નથી. પ્રજાના કેટલાક ભાગોમાં અવગણના કે હતોત્સાહની લાગણી ઊભી થવાના વાસ્તવિક કે કાલ્પનિક ઘણા કારણો હોય છે. ઘણા કિસ્સાઓમાં તે કાલ્પનિક જ હોય જ છે. સ્ટોપ.